હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. અત્યારે હાલમાં તો આપણે રનિંગ કરી રહ્યા છીએ હાલીને, કારણ કે આજે આપણે જઈએ છીએ હાલીને વાડીએ. કારણ કે આપણું બાઇક હતું એ સાંજે પપ્પાને દઈ દીધું હતું, એટલે એ લઈને વી ગયા વાડીએ. મિત્રો રાતે તો મને નથી જવું હાલીને, કીધું સવારમાં હું હાલ્યો આવી. એટલે અત્યારે આપણે હાલીને જઈએ છીએ વાડીએ. ત્યાં જઈને આપણે શું કામ કરવાનું હોય ત્યાં જઈને ખબર પડશે. એટલે આખો વિડીયો જોઈ લઈએ, તમને ફૂલ મજા આવશે. અને આવો નવો સપોર્ટ બધા કરતા રહીયો. અત્યારે તમે સપોર્ટ બધા ખરેખરનો સારો જ કરો છો, આવો નવો કરતા રહી ગયો બધાને. જય માતાજી. હાલો હવે ઉગી ગયા એવી અને પાણીનો જગ લઈ લીધો છે. અને હવે આપણે જઈએ એવી કામ, કારણ કે હવે થોડાક લાકડા ને એવું આખા પાછા નાખી દેવી છે અડે બેઠે. અને થોડોક એવું લાગે ગાળ ને એવું કાઢી નાખી. હાલો તડકો થાય પહેલાં. અને જો આ ભાઈ અને પપ્પાની મથે થઈ ગયું. હાલો મિત્રો, પછી આપણે જો પાવડો બકડીયું લઈને કૂવાના પગામાં ઉતરી જઈએ અને ગાળ કાઢવાનો છે આપણે ફરતો. કારણ કે એ જેસીબી કાઢ્યો એટલે થોડો ઘણો રહી ગયો હોય એ આપણે કાઢવાનો હોય. અને કૂવામાં ઘણો ગાળ પડી ગયો હોય એટલે આપણે કંઈક સારું કરવું પડશે. અને સપોર્ટ કરતા રહી ગયો. અને હવે આપણે ગાળ કાઢવા મળી જાય એવી તડકો થાય એ પહેલાં. અને તમે જોઈ શકો છો પાવડો બકડીયું લઈ લીધું છે. અને અહીંયા હાલો મિત્રો, તમે જોઈ શકો છો જો આ ધૂળ હતી બધી આપણે કાઢી નાખીએ બહાર બધા થઈને. અને જો આ બધા વી ઘીર્યા ને આપણે એવો ઘીરે વ્યાજ આવી. તડકો થઈ ગયો છે અને કાઢતા કાઢતા થોડુંક પાણો એક આવી ગયો માથે, અંગૂઠો ફોટ નાખ્યો છે. પણ કાંઈ વાંધો છે નહીં. હાલો હવે ઘીરે જઈને આરામ કરી લેવી અને ફ્રેશ થઈ જવી. હાલો પછી તો આપણે ગાડી આવી ગઈ છે. અને ગાડીમાં આપણે ચારે બે ગયા છે, કુલદીપભાઈ, જયપાલભાઈ, કિરણભાઈ અને આપણે. અને આપણે જ આવી એવી સૈડા ડેમમાં. સૈડાનું જે ડેમ રહ્યું ને એમાં નાહવા માટે પડલા રહ્યું ને ત્યાં આપણે નીચેની સાઈડ, ડેમથી નીચેની સાઈડ આપણે નાહવાનું છે. ડેમને ઉપર નહીં, કારણ કે ડેમ ભીરું એટલે એમાં ન પડાય. અહીં નીચે આપણે નાહવાના છે. એવી રનિંગ ગાડી ચાલુ છે. અને પછી જો આપણે પડી ગયા એવી ડેમમાં. તમે જોઈ શકો છો અહીંયા ડેમ છે આપણે દેખાય જો અહીંયા. અને આ કણે અહીંની સાઈડ એટલી સાઈડ આપણે નાવી એવી પડલાવાળી સાઈડ. નઈને પછી જો બધા કમ્પ્લીટ ગાડીમાં બેસી ગયા એવી. અને બધાએ પાણી પી લીધું. અને પછી આપણે તે થોડુંક પી લેવી હારવાર. અને પછી બની ગાડી આંકતા. અને પછી તમે જોઈ શકો છો આપણે પાછલા આગળ વારો આવી ગયો છે, કારણ કે બનીને મૂકી દીધા એમના ઘરે. અને પછી હું કુલદીપ બધા નીકળી ગયા પાછા રનિંગ ઘર બાજુ, કારણ કે પછી ઘરે વ્યૂઝ હોય ને તડકો હા તો પડી ગયો હતો. અને પછી તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા એવી 70-70ની સ્પીડમાં. એટલી ગાડી હંકાય તો નહીં, પણ વળી ઉતાવળ છે એટલે હવે ગાયો ઘા કર્યા પૂજી જાવી. અને ફૂલ મજા આવી ગઈ અમને તો નાહવાની, કારણ કે બધા ભાઈઓ હારે નાહવાની મજા જ અલગ હોય. અને માળવાળા મેડીમાં પાછા પૂજી ગયા એવી. કોમેન્ટ કરી નાખજો જય માળવાળા મેડીમાં. અને હાલો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને